છો હર્ષદ મોટો ગાર્ડન બગીચો હો, ફરવાની મોજ એમ મોજ. ક્યારેક રજા હોય, ટાઈમ હોય તો આવજો હર્ષદ. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જો હર્ષદ, આઈ એમ હર્ષદ. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. દ્વારકાના નાથને જગ આખું ચાહને. જય દ્વારકાધીશ. જો આવા બગીચા, આવો રળિયામણો હો. અત્યારે ગમે ત્યાં મંદિરે જાઓ, સોમનાથ જાઓ, દ્વારકા જાઓ, હર્ષદ જાઓ, બધાય ડેવલપમેન્ટ મતલબ બહુ સારો વિકાસ. આવા ફરવાના ગાર્ડન બગીચા જો તમે જોઈ શકો છો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. નમઃ શિવાય, નમઃ શિવાય. જય દ્વારકાધીશ, જય હરસિદ્ધિમાં. આ ડુંગર છે હો, દરિયા કિનારે ડુંગર. અરે અહીંયા મસ્ત આવું ગાર્ડન બગીચો બનવા, માણસો જાત્રાળુ પ્રવાસી આવ્યા હોય, થોડોક આરામ કરવો હોય અને કોઈ સેલ્ફીના શોખીન માળવું હોય તો અહીંયા તમે વિડીયા બનાવી શકો. એવું બધું બેકગ્રાઉન્ડ છે. જય દ્વારકાધીશ, હર હર. જો સામે દેખાય કોયલા ડુંગર હર્ષદ. હર્ષદમાનું મંદિર વાં ઝઘડુશાના વખતમાં હતું. ત્યાં ટેકનોલોજી બને છે એટલે કામ ચાલુ છે. જો આવો વન વિભાગ જોઈ, કેવો મસ્ત બગીચો. ચંપો ચમેલી, હર હર મહાદેવ. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જો અહીંયા વન્ય પ્રાણીનો બગીચો બનાવ્યો, જોઈ શકો છો તમે. જો આવો વન વિભાગ. જો અહીંયા કેવું મસ્તીનું. જો આનું શું નામ છે, કોમેન્ટમાં આવડતું હોય તો કહેજો વાલા મિત્રો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જો વન્ય વિભાગ. આ સાબર હો, સાબર. તમે જોઈ શકો છો કેવું મસ્ત. જો મોટા મોટા સિંગવાળું હો. આવું બગીચામાં ડેકોરેશન રાખેલું છે. આ શું લખેલ છે? સ્ટોપિન ચિત્તલ. ચિત્તર ચિત્તર ચિત્તલ, દેખો ચિત્તલ કેવા મસ્ત છે. દેખો, સાવ નજીકમાંથી બતાવું. જોઈ શકો છો. જય દ્વારકાધીશ. સામે દેખાય છે તે હર્ષદમાનું મંદિર. બહુ પ્રાચીન મંદિર, રાજા રજવાડા વખતનું. જાણે આવો બધું વિકાસ અહીંયા ડુંગર ઉપર આવો મસ્ત વિકાસ થયો. જોઉં દીપડો, દીપડો દેખો કેવા મસ્ત ચિત્ર છે. એમ લાગે કે આગળ બોલશે, ઊભો થશે એવું લાગે. જોઈ શકો છો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જો આ લોકડી, લોકડી, નાનકડી લોકડી તમે વાંચી શકો છો. લોકડી, મસ્ત લોકડી. જોઉં. જય દ્વારકાધીશ. ક્યારેક ટાઈમ મળે તો હર્ષદ ફરવા આવજો વાલા, અને આવા ગાર્ડન બગીચાના મુલાકાત લેજો. જો આપણા સિંહભાઈ, આપણો દેશનો રાષ્ટ્રીય પ્રાણી સિંહ. જોઉં, જોઈ શકો છો. એમ થાય કે આગળ બોલશે એવું લાગે.
જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। આ પોરબંદર અને દ્વારકા જિલ્લામાં બાજુમાં આવેલું હર્ષદ ધામ તીરથધામ છે। અત્યારે તો બહુ ટેકનોલોજી સારી છે। જો અહીંયા વન્ય પ્રાણી હતા, હવે અહીંયા પશુ પક્ષીઓ જોઉં, પક્ષીઓ જોવું એમ થાય કે આગળ બોલશે। તમે જોઈ શકો છો બગલાભાઈ, હંસલાભાઈ। જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। અહીંયા કુંજુ 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 જો, અહીંયા બતક કેવા મસ્ત બનાવેલા છે હો, બાકી કાંઈ ના ઘટે। જો સામે મોરલા જો હમારા એ મહેમાને હાલ્યા આવે, અમારો છોકરો છે સામે આયલા હવે, એ અમારા સાહેબ છે, તમે જોઈ શકો છો। અડવા નહીં જો કુંજુ। જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। આ હર્ષદ મંદિર છે, ડુંગર ઉપર આવું મસ્ત ગાર્ડન, બગીચો, ચોપાટી જી કહો તે બહુ રણિયામણું, બહુ સુંદર। એમ થાય કે આપણે આમાં જોયા જ રાખીએ। જોઉં કેવો મસ્ત છે, દેખો જો બતકભાઈ, સીલ સીલ નીલ સીલ। આ વહેલ માછલી જો, यहाँ भी ગુલાબી ફેણ, ગુલાબી ફેણ જોઈ શકો છો। આવા વન્ય વિભાગમાં આવા ચિત્રો તમે જોઈ શકો છો। વહેલ માછલી જો। જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મજા આવે તો સારો વિડીયો છે, આખો લોંગ વિડીયો જોજો। આપણે શું કે ટાઈમ ન મળે, પણ વિડીયો જોઈ લે તો આપણે એક મજા આવે, અનુભવ થાય। વાલા મિત્રો, યુટ્યુબ ફેમિલી, બાળક વાટિકા છે, જોઈ શકો છો। જો આવું બધું હિંચકા, હિંડોળા આવું બધું છે। દ્વારકાધીશની દયા તો ક્યારેક ટાઈમ મળે તો આવો બગીચો છે, અને ટાઈમ મળે તો આવજો। જય દ્વારકાધીશ, જય હરસિદ્ધિમાં, જય હરસિદ્ધિમાં, જય દ્વારકાધીશ। નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય।